અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે એક મોબાઈલ મેનિયાકની ધરપકડ કરી હતી। પ્રકાશ શર્મા નામનો ભોળા ચહેરાવાળો દેખાતો આ માણસ મહિલાઓને કરતો હતો બીભત્સ મેસેજ। પ્રકાશ શર્મા અમદાવાદમાં બેકરીમાં કેક બનાવવાનું કામ કરતો હતો, જ્યાં આવતી મહિલા ગ્રાહકોના નંબર લઈને તેને પહેલા મિત્ર બનાવવા માટે કહેતો અને જો કોઈ મહિલા આમ કરવાની ના પાડે તો તેણીને બીભત્સ મેસેજ કરતો હતો। આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ આરોપી પાસેથી 5 મોબાઈલ, 1 લેપટોપ અને 8 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા। આ જે આરોપીએ એનું કાર્ડ વાપર્યું, ત્યાર પછી અમે ટેકનિકલ રીતે સપોર્ટ લઈ અને નંબર ટ્રેસમાં મૂક્યો અને ત્યાર પછી આ એક પ્રકાશ રામ અવતાર શર્મા નામનો માણસ છે, એને ટ્રેસ કર્યો અને આજે એની ધરપકડ કરવામાં આવી છે। અને એના કોલ ડિટેલમાં એવું જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા 20 થી 25 મહિલાઓને એને ગંદા SMS કર્યા છે। પોતે પણ પોતાની પૂછપરછમાં ગંદા SMS કરવાનું કબૂલ કરે છે। ઝડપાયેલા આ આરોપીએ 20 થી વધુ મહિલાઓને આવા મેસેજ કરીને પોતાનો ટાર્ગેટ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ આરોપી વધુ મહિલાઓની પજવણી કરે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી। और ये नंबर कहाँ से मिला आपको? बेकरी में से। यानी बेकरी के कस्टमर थे हम? हाँ, कस्टमर। कितने साल से करते हो? 1.5 साल से। क्यों? किसके पास है? बेकरी का काम 1.5 साल से करता हूँ। अरे ये अब करते हो, उसके पीछे आपको क्या क्या मिला अभी तक? कुछ नहीं, हैं? कुछ नहीं। तो क्यों किया था? गलती हो गई, हैं? गलती हो गई। પકડાયેલા આ આરોપી રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી છે અને તેના પિતા BSNLમાં કર્મચારી છે। પ્રકાશ છેલ્લા 1.5 વર્ષથી તેની એક મહિલા મિત્ર સાથે અમદાવાદમાં રહે છે। પ્રકાશે આ સિવાય બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે। કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।